શુક્રવારે મ્યાનમારમાં 7.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો। રાજધાની દિલ્હી અને નજીકના એનસીઆર વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે। જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓસાયન્સીસ અનુસાર ભૂકંપનું કેન્દ્ર બિંદુ 10 કિલોમીટરની ઊંડાઈએ હતું। તેનું કેન્દ્ર મંડલે શહેરની નજીક સ્થિત હતું। થાઈલેન્ડની રાજધાની બેંકોકમાં ભૂકંપના આંચકા બાદ સેંકડો લોકો ગભરાટમાં ઇમારતોમાંથી બહાર દોડી આવ્યા હતા। સંવાદદાતા કામેશ જોડાયા છે। કામેશ, શું જાણકારી આ ભૂકંપનો આંચકો જે અનુભવાયો છે તેને લઈને? बिल्कुल चौक्स थी आपने जणावी दूँ कि खूब महत्वपूर्ण समाचार आ रहा है म्यानमारथी। म्यानमारनी जो बात करवामां आवे तो म्यानमारमां आ भूकंपना जोरदार झटका अनुभवाया है। आंचकानी जो बात करवामां आवे तो थाईलेंडनी राजधानी बेंकोकमां पण ते आंचका अनुभवाया अने रिक्टर स्केल पर 7.2 થી 7.7 સુધીની તીવ્રતા અલગ અલગ સ્થળે અનુભવાઈ હોવાની વાત સામે આવી રહી છે। જે મ્યાનમારમાં જે ભૂકંપના આંચકા આવ્યા અને તેને લઈને કેટલીક ઇમારતોમાં મ્યાનમારમાં ધરાશયી થયા હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે। ખૂબ વિનાશકારી ભૂકંપ હોવાની વાત સામે આવી છે અને જેને લઈને સ્થાનિય પ્રશાસન દ્વારા પણ બચાવ કામગીરી તાત્કાલિક ધોરણે હાથ ધરવામાં આવી છે। બેંકોકની વાત કરવામાં આવે તો બેંકોકમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે અને જેને લઈને વાત કરીએ તો જે જાણકારી પ્રાથમિક જાણકારી સામે આવી રહી છે તે પ્રમાણે 43 લોકો લાપતા થયા હોવાની જાણકારી સામે આવી રહી છે। खूब पारावार नुकसान थयुं होवानो अहेवाल अत्यारे सामे आवी रह्यो छे। मेघालयनी वात करवामां आवे तो मेघालयना पूर्वीय गारो भागमां पण 4ની તીવ્રતાના रिक्टर स्केलनी तीव्रताना आंचका अनुभवाया हता, जेने लईने एक बाजु स्थानिकोमां पण भयनो माहोल फैलायो हतो। मेघालयथी शरू करीने चीननी वात करवामां आवे तो चीनमां पण भूकंपना आंचका अनुभवाया छे। स्थानीय प्रशासन द्वारा बचाव कामगीरी हाथ धरवामां आवी रही छे। महत्वनी वात ए छे के आ जे भूकंपनुं जे केन्द्र बिंदुनी जो वात करवामां आवे तो ए म्यानमारनुं एक खास जग्या जे छे तेनी वात करवामां तो मदुराई करीने एक जग्या छे, मादुलाई शहर जे छे ते केन्द्रबिंदु नोंधवामां आव्युं छे। थाईलेंडनी वात करवामां आवे तो थाईलेंडमां पण भूकंपना आंचका अनुभवाया छे, जेने लईने કેટલીક ઇમારતો ધરાશાયી હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે। સમગ્ર બાબતને લઈને ચીન અને તાઇવાનમાં જે અલગ અલગ આંચકા અનુભવાયા છે અને તેને લઈને પણ સ્થિતિ બત્તર હોવાની વાત સામે આવી રહી છે। આ સાથે જ અત્યારે જે જાણકારી મળી રહી છે તેની જો વાત કરવામાં આવે તો બાંગ્લાદેશમાં પણ ભૂકંપના આંચકા અનુભવવામાં આવ્યા છે અને રિક્ટર સ્કેલ ઉપર 7.3ની તીવ્રતા હોવાની વાત સામે આવી રહી છે, જેને લઈને જે સ્થાનિય પ્રશાસન દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। જી હિના। જી આભાર।